ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગલંબાઈનું સૌથી વધારે માત્રામાં શોષણ કરે અને એનું વધારે માત્રામાં શોષણ થાય એના લીધે શું થાય છે, પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધુ ઊંચો હોય છે આ રંગમાં. તો એનો પાવર શું થયો? બેઝિકલી ક્લોરોફિલ એ મેઇન ઘટક થયું હશે, ખબર પડી? કારણ કે એ સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ આ બે તરંગલંબાઈમાં કરે અને એટલે પ્રકાશ સંશ્લેષણ પણ લાલ અને વાદળી રંગમાં સૌથી વધારે થાય છે. અને એના લીધે એવું આપણે માની શકીએ કે ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય કહેવાય. રંજક દ્રવ્યો બહુ બધા છે, બરોબર, પણ આટલા બધા રંજક દ્રવ્યના સમૂહ અથવા જૂથમાંથી ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે કરતા હરતા ક્લોરોફિલ અને એમાંય ક્લોરોફિલ એ મેઇન કહેવાય. તો એની સાપેક્ષે કામ કરતા બીજા રંજક દ્રવ્યો શું કહેવાય? ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ એને સહાયક રંજક દ્રવ્યો. જો આ લોકો બી ના હોય તો ના જ ચાલે. જો તમારા માટે SBZ માં મેઇન માણસ કોણ કહેવાય? તો હું તમારા માટે ક્લોરોફિલ એ થયો, કરતા હરતા બધો હું. પણ સાથે તમારા પરિણામ બનાવવા માટે, પેપર ચેક કરવા માટે, ફોલોઅપ લેવા માટે, પેપર કાઢવા માટે, હે ને, તમારી બધી સિસ્ટમ ગોઠવવા માટે કોણ જવાબદાર છે? જય સર, પ્રિયલ મેડમ, તનિષ સર. તો એ બધા શું કહેવાય? સહાયક ઘટકો કહેવાય. મુખ્ય વગર બી ના ચાલે, સહાયક વગર બી ના ચાલે. વિચારો, હું એકલો જ કામ કરતો હોત તો મૌલિન સર શું કરે? લેક્ચર લે, ફોલોઅપ લે, પરીક્ષા લે, પેપર ચેક કરે, પેપર આપે, SMS કરે, વોટ્સએપ કરે, કોલિંગ કરે. એ બિચારો માણસ કરે શું? અને બધું કરવા જવું તો એમાં મારું ક્યાંક કોઈક કામ ખરાબ થાય? બટ ઓબ્વિયસ છે ને. તમારે 3 વિષય ભણવાના, બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ત્રણમાંથી એક નબળો રહી જાય છે ને, કે ત્રણેય મજબૂત, જોરદાર? હા, 99% લોકોના ત્રણેય નબળા જ રહે છે. ત્રણેય નબળા હોય, ઓનલાઈન ચાલે છે એટલે. પણ બસ એના જેવું હોય. તો એવું નબળું ન રહી જાય એટલે ક્લોરોફિલ એ મેઇન ઘટક કહેવાય, મુખ્ય ઘટક કહેવાય. એની સાથે એસોસિએટેડ સહાયક તરીકે ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ છે. એ પણ પ્રકાશનું શોષણ કરી શોષણ પામેલ ઉર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરે. જો પ્રિયલ મેમ, જય સર, તનિષ સર તમારા પ્રોબ્લેમનું સમાધાન કરે અને તમારા તરફથી જે પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ બધા મારા સુધી આવે બી ખરા, મને બધી જ ખબર હોય કોના કેટલા માર્ક છે, કોણ પેપરમાં કેવું લખે છે, કોણ એબસેન્ટ છે, કોણે હોમવર્ક નથી કર્યું. તમે એમ માનતા હોય ક્લોરોફિલ એને કઈ ખબર નથી, આ તો ખાલી ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ જ ખબર છે, તો એવું ના હોય. એ બધા ભેગા મળી આખું એક તંત્ર બનાવે છે. અને તંત્ર જ્યારે એક સાથે કામ કરે ત્યારે ધારદાર, જોરદાર પ્રક્રિયા થાય અને પ્રક્રિયા ચોક્કસ પરિણામ આપે છે. એમ વનસ્પતિમાં પણ આ બધા તંત્રો ભેગા મળી આખી એક પ્રક્રિયા થાય છે, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. તો એના માટેનું રંજક દ્રવ્ય તંત્ર કયું? તો અમે નીચે બતાવ્યું એ જોઈ લો. આ મેઇન ઘટક ક્લોરોફિલ એ અને આ એની સાથે સંકળાયેલા એસોસિએટેડ ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ, અને એ બધી વસ્તુઓ ભેગું મળી અને રંજક દ્રવ્ય તંત્ર બનાવે. ચલો, આ પ્રક્રિયા કરે શું? આ રંજક દ્રવ્યો પ્રકાશની વિશિષ્ટ તરંગલંબાઈનું શોષણ કરે છે. જો સૂર્યપ્રકાશ છે, એમાંથી પ્રકાશ શક્તિનું શોષણ કરે. કેટલું? 700 થી 680. મેઇન 2 છે એટલે મેં 2 લખી. એવા તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ શક્તિનું શું કરે છે? શોષણ કરે છે. કોણ? બધા ભેગા મળી, ક્લોરોફિલ એ, બી, કેરોટીન, ઝેન્થોફિલ. જો કેરોટીન, ઝેન્થોફિલે શોષણ કર્યું હોય તો એ બધું પાછું ક્લોરોફિલ એને જ આપી દે. ઓકે, ત્યારબાદ તેનું પ્રથમ વિજાણુ શક્તિમાં રૂપાંતર થાય. કેમિસ્ટ્રી આવડે છે તો મજા આવશે. ક્લોરોફિલ એ એક અણુ છે. અણુમાં પરમાણુ હોય, સાંભળ્યા કરજો. અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય. ના પાડતા, પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોનને તમે જ્યારે બહારથી ઉર્જા આપો, હું નથી કહેતો તમારું કેમિસ્ટ્રી કહે છે આવું, પાર્થિવ સર કહે છે, બોગસ. તો ઇલેક્ટ્રોનને તમે જ્યારે બહારથી ઉર્જા આપો ત્યારે તમને ખબર, દરેક ઇલેક્ટ્રોન પોતાની એક નિશ્ચિત કક્ષકમાં જ પરિભ્રમણ કરતો હોય, સાચું? પણ તમે એને જ્યારે બહારથી ઉર્જા આપો ત્યારે ઉર્જાને ગ્રહણ કરી એ ઇલેક્ટ્રોન પોતાનાથી ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી કક્ષકમાં સ્થળાંતરણ કરે છે. હેવ યુ અન્ડરસ્ટેન્ડ? જમ્પ મારે ઇલેક્ટ્રોન, આવું કઈ ખબર છે કે પહેલી વાર સાંભળ્યું? એટલે તમને લોકોને પૂછું છું, કોઈક તો બોલો. હારા 90 જણા જોઈન થયા. હા, જાણો છો કે સમજાવવાનું છે મારે? ખબર છે. હા, એક તો ચોપડી બહારનું ચલાવું છું, એમાં થોડો સપોર્ટ કરો. કેમિસ્ટ્રીનો ભાગ છે. હા ના બોલો એટલું જ બોલવાનું, બીજું તો બધું હું બોલ કરું જ છું ક્યારનો.
આપણે તો શાંતિથી ઊંઘવાનું જ છે તમારે, હજી મોર્નિંગ નહીં લઈ. ચલો, તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોનને તમે જ્યારે બહારથી ઉર્જા આપો તો અહીંયા આગળ પ્રકાશ શક્તિ સ્વરૂપે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. એટલે ઇલેક્ટ્રોન પોતાની જે ધરા અવસ્થા ને કેમિસ્ટ્રી ધરા અવસ્થા કહેતા હશે, ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં સ્થાનાંતરિત થાય. એટલે યુ કેન સી વેરી ક્લિયરલી, તમે જો અહીંયા જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન પોતાનાથી ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી કક્ષકમાં સ્થળાંતરિત થયો. દેખાયું? પણ તમે એ બી જાણતા હશો કે એ ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન લાંબો સમય ટકતા નથી, યાદ છે ને? અને તરત ઇલેક્ટ્રોન પોતાની મૂળ અવસ્થામાં પાછા આવે. એ દરમિયાન એને પ્રકાશ શક્તિ સ્વરૂપે જેટલી ઉર્જા આ બાજુથી ગ્રહણ કરેલી, કઈ બાજુથી દેખાય છે? આ બાજુથી. એટલી જ ઉર્જા અહીંયાથી એ મુક્ત કરે. આ બી તમે ભણી ગયા છો. ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા ગ્રહણ લઈને ઉત્તેજિત થયા હોય એ પાછા ધરા અવસ્થામાં પાછા ફરે. એટલે એ દરમિયાન એને જેટલી ઉર્જા ગ્રહણ કરી હોય એટલી જ ઉર્જાને મુક્ત કરે, જે ઉર્જાને વિજાણુ ઉર્જા કહેવાય. એટલે શું થયું? પ્રકાશ શક્તિનું પ્રથમ વિજાણુ શક્તિમાં રૂપાંતર થયું, અને એ મુક્ત થયેલી વિજાણુ શક્તિનો ઉપયોગ કરી કોષોમાં એડીપી ફોસ્ફેટ સાથે જોડાઈને એટીપી નું નિર્માણ કરે છે. મતલબ રાસાયણિક શક્તિ પ્રોડક્શન થાય. એટીપી રાસાયણિક ઉર્જા કહેવાય. અને એ રીતે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય છે. પણ પ્રકાશ શક્તિ ડાયરેક્ટ રાસાયણિક શક્તિમાં નથી ફેરવાતી, વચ્ચે મધ્યસ્થી ઉર્જા તરીકે વિજાણુ શક્તિ આવે છે. એટલે લખ્યું છે કે જોઈ લો, આમાં રંજક દ્રવ્ય પ્રકાશની વિશિષ્ટ તરંગ લંબાઈનું શોષણ કરી પ્રથમ તેનું વિજાણુ શક્તિમાં અને ત્યારબાદ તેનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય છે. હેવ યુ અન્ડરસ્ટેન્ડ? કદાચ આ સેન્ટેન્સ પણ તમને બુકમાં નહીં મળે, પણ કામનું છે. આને તો પ્રકાશ સંશ્લેષણ કહેવાય. યાદ કરો, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પછી પહેલા દિવસે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે કહ્યું હતું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય છે. કહ્યું હતું. આજે ફોડ પાડીને કહું છું, પ્રકાશ શક્તિનું પહેલા કઈ ઉર્જામાં રૂપાંતર થાય? વિજાણુ ઉર્જામાં. અને વિજાણુ ઉર્જાનું ત્યારબાદ કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. શિખાબેન સમજાવશો કઈ રીતે? ક્લોરોફિલ એ મુખ્ય હોય એટલે એ છે ને બહારથી જે સૂર્યમાંથી તરંગ લંબાઈ મુક્ત થતી હોય એમાંથી તરંગ લંબાઈનું શોષણ કરે, એ પ્રકાશ શક્તિનું. અને એમાં જે ક્લોરોફિલ, એમાં જે ઇલેક્ટ્રોન હોય ને એમાં ઉષ્મા ઉમેરાય એટલે એ ઊંચી ઉર્જા સ્થિતિ શક્તિ ધરાવતી. હા. અને ત્યાંથી પછી પાછું પોતાની મૂળ અવસ્થામાં આવે ત્યારે ઉષ્મા મુક્ત કરે એટલે વિજાણુ શક્તિ ઉત્પન્ન કરે, અને એ વિજાણુ શક્તિ એડીપી અને ફોસ્ફેટના અણુ સાથે જોડાઈને એટીપીમાં રૂપાંતર થાય. એટલે પ્રકાશ શક્તિનું પહેલા વિજાણુ શક્તિમાં અને પછી રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય. આટલું બધું તને આવડી ગયું? હાય હાય, જબરજસ્ત હોશિયાર છે. ભવિષ્યમાં શીખા બાયોલોજીના ટ્યુશન ના કરતી હો. આપણે એમબીબીએસ ડોક્ટર થવાનું છે. આ તો પાછા આપણી પાસેથી શીખી અને પાછું આપણો પેટ ઉપર લાટ માગે એવું થાય. એટલું ઝડપથી, આટલું બધું સરળતાથી આવડી જતું હશે. હાર્દ ખબર પડી? પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં ડાયરેક્ટ રૂપાંતરણ ના થાય, વચ્ચે એક વિજાણુ શક્તિ દ્વારા રાસાયણિક શક્તિ બને. આ ટોપિક ક્લિયર થયો? હા થયો. યસ. ઓકે 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 ઓકે. ચલો, તો હવે એના આધારિત મેં તમને કીધું તે મુજબ ક્લોરોફિલ એનું શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટનો આલેખ નીચે મુજબ છે. હવે એના આલેખો જોઈએ. ચાલો, બહુ બધા આલેખો છે, ચેક કરવાના નવરા બેઠા જ છો, તમારે શું કામ હોય છે. પહેલો આલેખ, આલેખ નંબર 1, એમાં ક્લોરોફિલ એનું શોષણ દર્શાવતો આલેખ જે છે ને એ લાઇટ બ્લુ કલરનો છે, બરોબર? જેમાં હું તમને અહીંયા કહી શકું છું, પહેલી લાઈન જે છે વ્હાઇટ કલરની લાઈન દેખાય છે એ 400 નેનોમીટર છે, બીજી 500, ત્રીજી 600, ચોથી 700 નેનોમીટર. 400 આખું લખી શકાય એમ નથી, એટલા માટે. સમજ પડી? કયું છે હું બતાવી દઉં તમને. રેડ કલર થી દોરું ને, ક્લોરોફિલ એ છે. ક્લોરોફિલ એ નો આલેખ આ રીતે આવે. તો તમે જોઈ શકો છો, આ જાંબલી રંગ હશે અને આ લાલ રંગ હશે. જોઈ લો. હેવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે તમે કહી શકો કે જાંબલી અને લાલ રંગમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૌથી. એને અનુરૂપ નીચેનો પણ જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એનો આલેખ બી જોવો તો સેમ ટુ સેમ જાય છે.
એટલે આ જાંબલી રંગ થયો, આ લાલ રંગ થયો. તો એના રિલેટેડ બંનેનું કોમ્બિનેશન જુઓ નીચેની આકૃતિમાં. આ પ્રકાશ સંશ્લેષણ અને આ ક્લોરોફિલ એ. એટલે ક્લોરોફિલ એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેનો મુખ્ય રંજક દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. હેવ યુ અન્ડરસ્ટેન્ડ? હવે ખબર પડી ક્લોરોફિલ એ જ કેમ? નામ બોલવામાં સહેલું એટલે નહીં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર અને ક્લોરોફિલ એની શોષણ કરવાની ક્ષમતા અને એની પ્રક્રિયાનો દર બંનેના આલેખ લગભગ એક સમાન છે. મતલબ મહત્તમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? ક્લોરોફિલ એના ગુણધર્મ આધારિત. ઓકે ઓકે. હવે તમે મને કહેશો કે સાહેબ તમે જે આગળ પેલું આ બતાવ્યું બરોબર કે કયા રંગમાં કયું શોષણ થાય, ક્લોરોફિલ એ કોનું કરે, ક્લોરોફિલ બી કોનું કરે, કેરોટીન કોનું, છેલ્લો પેરેગ્રાફ, અને ઝેન્થોફિલ કોનું કરે. તો એ આના ઉપરથી ખબર પડે. જોઈ લો, આના ઉપરથી જોઈ લો. દેખાય છે ચાર અલગ અલગ. લાઇટ બ્લુ કલરનું ક્લોરોફિલ એ, ગ્રીન કલરનું ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ. તમે કહો આમાં લીલો કલર ક્યાં હશે? એક્ઝેક્ટ અહીંયા આગળ ક્યાંક હોય. લીલો કલર શૂન્ય થઈ જાય પ્રકાશ સંશ્લેષણ. અને આ જે દેખાય છે ને આ વાદળી કલર અને આ લાલ રંગ, ત્યાં પ્રકાશ સંશ્લેષણ શોષણ પણ વધારે થાય, પ્રકાશ સંશ્લેષણ પણ વધારે થાય. જવાબ મળ્યા ભાઈ બધાને? આ જાંબલી રંગ આવે તો મને કહો તો જાંબલી અને વાદળી રંગની સરખામણીમાં પ્રકાશ સંશ્લેષણ ક્યાં વધારે થાય? નીટના સવાલ. ચાલો, જાંબલી અને વાદળી રંગમાં પ્રકાશ સંશ્લેષણ ક્યાં વધારે થાય? વાદળી રંગ. વાદળી. હા, અહીંયા ક્યાંક નીલો કલર આવતો હશે. વાદળી અને નીલા કલરમાં વાદળી. હા, નીલો અને લીલો કલર એમાં નીલો. લીલો. વાદળી અને લીલો, વાદળી. ઓછું લીલો. ઓછું. લીલો. હમ. જાંબલી અને લીલો એમાં ઓછું. લીલો. 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 હવે વધારે લીલો અને પીળો, પીળો. લીલો. પીળો અને નારંગી વધારે, નારંગી. નારંગી. નારંગી અને લાલ વધારે, લાલ. લાલ ને લીલો વધારે. લાલ. ફાવશે કઈ રીતે બન્યું એ? જો ના ફાવે તો પરીક્ષામાં આવો એક આલેખ આ તમારે દોરી અને પછી એ રીતે તમારે જવાબ લખવાનો. આજે મેં તમને જાંજી વાલી આખું પીનારા કહી દીધું. એ સોરી, મારી ભૂલ થઈ ને. અહીંયા ક્યાંક નીલો આવે પછી વાદળી. જાની વાલી પીનારા છે. કઈ વાંધો નહીં, તમે સમજુ લોકો છો મારાથી, તો આવડી જશે. ડન. હા, તો આવડી જ ગયો પ્રકાશ સંશ્લેષણ અને આ ક્લોરોફિલ એ. અન્ડરસ્ટેન્ડ આલેક્સ? ઓકે, ચોપડીના જ છે, ચિંતા કરશો નહીં. એમાંથી જ ફોટો પાડીને મૂક્યો છે એટલે પરફેક્ટ લઈ શકાય. હા, એટલે કોઈને એમ થાય કે સર તો બાકી જોરદાર, કશું જોરદાર નહીં, ચોપડીના જ બેઠા છે. ડન. અને એના ઉપરથી ક્લોરોફિલ એનું શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટનો આલેખ આપણે જોયો ને? અત્યારે મેં બતાવી તો હતો. શું આજુબાજુ જુઓ છો? આ આલેખ એ દર્શાવે છે કે વર્ણપટના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે અને થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગ લંબાઈમાં પણ થાય છે. ને અન્ય તરંગ લંબાઈમાં થાય, ના થાય એવું નહીં, પણ સૌથી વધારે ક્યાં થાય? લાલ અને વાદળીમાં. અને સૌથી ઓછું ક્યાં થાય? લીલા. ઓકે, એક પહેલી લીલા. તો આ થઈ ગયું આજે પ્રકાશ સંશ્લેષણની એક બેઝિક અને એક સામાન્ય પ્રક્રિયાની મેં તમને સમજ આપી. ઓકે, કાલે પ્રકાશ સંશ્લેષણ કાલે સ્ટાર્ટ થશે, પણ એના માટે આ બધું બેઝિક તૈયાર કરીને આવજો તો પ્રકાશ સંશ્લેષણ ભણવાની મજા આવે. ડન? ક્લિયર? આજે એટલે સુધી, બાકી જોઈશું આપણે નેક્સ્ટ ટાઈમ આવતીકાલે. બાય બાય. બાય સર. બાય બેટા, બાય. બોલો.
સર આ જે આલેખ છે એ બુકમાં દોરવાના? એક વાર દોરજો ને, બકા આવડી જાય. ફરજિયાત નથી આપતો સર homework માં, વર્કમાં પણ દોરો તો સારું. એમ એક વાર દોરો તો આવડશે.